શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા મતદાન નહીં કરશે। સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી મતદાન નહીં કરશે। શિક્ષણ મંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા। મતદાન બૂથ પર લોકોને અવગણતા ન પડે તે માટે સૂચન કર્યું। વૃદ્ધ મહિલાને પોતાની કારમાં ઘરે છોડવા ગયા હતા। લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે। ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે અને આ ઉત્સાહ આવનારા સમયમાં શું કહેવાય, દેશમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે। આટલા તાપમાનની અંદર લોકો મતદાન કરી રહ્યા છે એના માટે બિલકુલ વ્યવસ્થા રાખી છે। મારા કાર્યકર્તાઓ, પ્રશાસન, પાણીની વ્યવસ્થા, મેડિકલ, ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે, પોલીસ છે, એના માટેની વ્યવસ્થા છે। પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઊભી રહી છે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।